ક્યારેય વિચાર્યું છે કે આપણા પગ નીચેની આ જમીન ખરેખર સ્થિર નથી, એ સતત બદલાઈ રહી છે? પણ આ જે મોટા મોટા પર્વતો છે, ઊંડી ખીણો છે, એ બધું બન્યું કેવી રીતે હશે? ચાલો આજે આપણે પૃથ્વીના આ અદ્ભુત સ્વરૂપો પાછળનું રહસ્ય જાણીએ. નમસ્કાર, જ્ઞાનના ઓટલા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારો પ્રયત્ન હંમેશા એ જ રહે છે કે જ્ઞાનને દરેક વ્યક્તિ માટે એકદમ સરળ અને રસપ્રદ બનાવીએ. તો આજે આપણે પર્વતોની રચનાની આખી દુનિયામાં એક ડૂબકી મારીશું. આજે આપણે શું જાણવાના છીએ એની એક ટૂંકી ઝલક લઈ લઈએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે આપણી પૃથ્વી કેટલી ગતિશીલ છે. પછી જાણીશું કે પર્વત કોને કહેવાય, એના મુખ્ય 4 પ્રકારો કયા છે, અને છેલ્લે આપણા જીવનમાં પર્વતોનું શું મહત્વ છે. તો ચાલો સફર શરૂ કરીએ અને સમજીએ કે આપણી પૃથ્વી કોઈ સ્થિર ગોળો નથી, પણ એ સતત બદલાતી રહે છે. આપણે જે જમીન પર ચાલીએ છીએ એ આપણને એકદમ સ્થિર લાગે, ખરું ને? પણ હકીકતમાં એની નીચે અને ઉપર સતત કંઈક ને કંઈક થયા કરે છે. પૃથ્વીના પેટાળમાં થતી હલચલથી ભૂકંપ આવે છે, જ્વાળામુખી ફાટે છે, તો બીજી બાજુ ઉપરથી પવન અને પાણીનો ઘસારો, આ બધી શક્તિઓ મળીને જમીનને સતત નવો આકાર આપતી રહે છે. તો આ બધા ફેરફારોથી જે અલગ અલગ આકાર બને છે એને શું કહેવાય? એને જ કહેવાય છે ભૂમિ સ્વરૂપ. એટલે કે જ્યારે પૃથ્વીની સપાટીનો કોઈ ભાગ એક ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર મેળવે ત્યારે આપણે એને એક ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. આ બધા ભૂમિ સ્વરૂપોમાં સૌથી ભવ્ય અને પ્રભાવશાળી જો કોઈ હોય તો એ છે પર્વતો. પણ સવાલ એ છે કે આપણે ગમે તે ઊંચા ટેકરાને પર્વત કહી શકીએ? ના, એવું નથી. જો વિજ્ઞાનમાં પર્વતની એક ચોક્કસ વ્યાખ્યા છે. એ ભૂમિભાગ જે દરિયાની સપાટીથી ઓછામાં ઓછો 900 મીટર એટલે કે લગભગ 1 કિલોમીટર જેટલો ઊંચો હોય, જેનો ઢોળાવ એકદમ સીધો કે તીવ્ર હોય અને જેના શિખરો સાંકડા હોય, એને જ પર્વત કહેવામાં આવે છે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. શું બધા પર્વતો એક જ રીતે બને છે? બિલકુલ નહીં. એમના બનવાની પ્રક્રિયાના આધારે વૈજ્ઞાનિકોએ એમને મુખ્ય 4 પ્રકારોમાં વહેંચ્યા છે. ચાલો એક પછી એક બધાને સમજીએ. પહેલો પ્રકાર છે ગેડ પર્વત. આ સમજવું બહુ સહેલું છે. તમે કોઈ ચાદર કે રૂમાલને બંને બાજુથી દબાવો તો વચ્ચે જેવી કરચલીઓ પડે છે ને, બસ એવું જ પૃથ્વીની અંદર થાય છે. જ્યારે 2 વિશાળ ભૂસ્તરીય પ્લેટો એકબીજાને ટકરાય છે અને દબાવે છે ત્યારે જમીન ઉપર ઉઠે છે અને એમાં ગેડ એટલે કે વળાંગ પડી જાય છે. દુનિયાના સૌથી મોટા પર્વતો જેમ કે આપણો હિમાલય, યુરોપના આલ્પ્સ અને અમેરિકાના રોકીઝ, આ બધા જ ગેડ પર્વતો છે. બીજો પ્રકાર છે ખંડ પર્વત. ક્યારેક એવું બને કે જમીનમાં અંદરથી એટલું ખેંચાણ થાય કે એમાં મોટી તિરાડો પડી જાય. આ તિરાડોની આજુબાજુનો ભાગ નીચે ધસી જાય, પણ વચ્ચેનો ભાગ એમ જ ઊંચો રહી જાય. બસ આ ઊંચા રહી ગયેલા ભાગને જ ખંડ પર્વત કહેવાય. જર્મનીનો હોર્સ્ટ પર્વત આનો ક્લાસિક ઉદાહરણ છે. અને આપણા ભારતમાં જ આવેલા નીલગિરી અને સાતપુડાના પર્વતો પણ આ જ પ્રકારના ખંડ પર્વતો છે. ત્રીજો પ્રકાર જ્વાળામુખી પર્વત. આ તો નામ પરથી જ સ્પષ્ટ છે, ખરું ને? જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એમાંથી ગરમ લાવા, રાખ અને પથ્થરો બહાર ફેંકાય છે. આ બધો જ પદાર્થ જ્વાળામુખીની આસપાસ ઠરીને જમા થતો જાય છે અને ધીમે ધીમે એક શંકુ આકારનો પર્વત બની જાય છે. ઇટાલીનો વિસુવિયસ, જાપાનનો ફ્યુજીયામા અને હા, આપણા ગુજરાતનો પાવાગઢ પણ એક જ્વાળામુખી પર્વત જ છે. અને છેલ્લો ચોથો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ એટલે કે બચેલો ભાગ. આ ખરેખર તો કરોડો વર્ષો જૂના પર્વતોના અવશેષો છે. લાખો વર્ષો સુધી પવન અને પાણીના સતત ઘસારાને કારણે એ પર્વતોના પોચા ખડકો ઘસાઈ ગયા અને હવે ફક્ત મજબૂત, નક્કર ખડકોનો બનેલો ભાગ જ ઊભો છે. ભારતની સૌથી જૂની પર્વતમાળા અરાવલી અને પૂર્વઘાત આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. તો આપણે એ તો જાણી લીધું કે પર્વતો બને છે કેવી રીતે, પણ હવે એ સમજવું પણ એટલું જ જરૂરી છે કે આ વિશાળ પર્વતો આપણા માટે અને આખી પૃથ્વી માટે આટલા મહત્વના કેમ છે. જુઓ, પર્વતો માત્ર જમીનના ઊંચા ભાગ નથી. એ દેશો વચ્ચે કુદરતી સરહદ બનીને આપણું રક્ષણ કરે છે. એ ભેજવાળા વાદળોને રોકીને વરસાદ લાવે છે, જે આપણા જીવન માટે જરૂરી છે. ભારતની મોટાભાગની મોટી અને પવિત્ર નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ આ પર્વતો જ છે.
આ સિવાય તે કિંમતી ખનિજોનો ભંડાર છે, અસંખ્ય વન્યજીવોનું ઘર છે અને પ્રવાસન માટે તો સ્વર્ગ સમાન છે. અને આ વાત જાણીને કદાચ આશ્ચર્ય થશે. દુનિયાની કુલ વસ્તીમાંથી 10માંથી 1 વ્યક્તિ આ પર્વતીય વિસ્તારોમાં જ રહે છે. આ આંકડો બતાવે છે કે પર્વતો માત્ર કુદરતી સૌંદર્ય નથી, પણ કરોડો લોકોના જીવનનો આધાર પણ છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે દુનિયાના કેટલાક સૌથી ઊંચાઈ પર વસેલા શહેરો. મેક્સિકો સિટી હોય, કોલંબિયાનું બગોટા હોય કે પછી આપણા ભારતનું લેહ. લાખો લોકો હજારો મીટરની ઊંચાઈ પર સફળતાપૂર્વક પોતાનું જીવન જીવી રહ્યા છે. માનવની અનુકૂલન સાધવાની ક્ષમતાનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? તો આજે આપણે પર્વતોની રચના અને તેનું મહત્વ બરાબર સમજ્યા. પણ એક વાત યાદ રાખવા જેવી છે. પૃથ્વી ભૂતકાળમાં બદલાઈ છે, વર્તમાનમાં બદલાઈ રહી છે અને ભવિષ્યમાં પણ બદલાતી જ રહેશે. તો એક સવાલ વિચારવા જેવો છે. આજથી કરોડો વર્ષો પછી આપણી આ પૃથ્વી પર કેવા નવા અને કદાચ આપણી કલ્પના બહારના ભૂમિ સ્વરૂપો બન્યા હશે? પર્વતોની આ અદ્ભુત અને રોમાંચક સફરમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે આ જાણકારી તમને ગમી હશે. જો આપ આવા જ જટિલ વિષયોને આટલી જ સરળતાથી સમજવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, જો આપને સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાઓ. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી જ છે. ફરી મળીશું એક નવા વિષય અને નવી જાણકારી સાથે. આભાર.